જય જવાન જય કિસાન જય ગૌ માતા મિત્રો. તો આજે આપણે વાત કરવાના છીએ. આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે એ ખેતી છે એ આધુનિક થતી જાય છે, અને આપણે જોઈએ તો હવે ઘણા ખેડૂતો છે એ આધુનિક ખેતી કરે છે, જેથી કરી આપણે ખેતીમાં અત્યારે જોઈએ તો આપણે પાણીની એમ કહેવાય કે પાણીની મોટી તકલીફ હોય છે. તો આજે વાત કરીએ આપણે કે આપણે ખેતીમાં આવી રીતે તમે જોવો છો કે આપણે શાકભાજીમાં છે, અન્ય પાકમાં છે, આપણે આવી રીતે મર્ચિંગ કરીએ તો આપણે જે છે એ પાણી આપણે ઓછું જોઈએ, એટલે કે ઓછા પાણીએ પણ આપણે ખેતીમાં છે એ પાક લઈ શકીએ. આજે આપણે વાત કરીએ કે આ ટમેટીમાં છે એ આપણે મર્ચિંગ વિશે વાત કરવાના છીએ. તો આજે આપણે મળીશું એવા એક જાગૃત ખેડૂત છે કે જેઓ એમને શાકભાજીમાં મરચિંગની ખેતી કરી છે. તો ચાલો આપણે મળીએ એમને અને એમની જ પાસે જાણીએ કે આ મરચિંગની ખેતી છે એમાં અંદાજે કેટલો ખર્ચો થાય છે. તો પ્રથમ તો તમારું નામ જણાવી દો. ધારસીભાઈ દેવજીભાઈ જિંજરિયા. બરાબર. તમારા ગામનું નામ કહી દીજો. ગામ ભીમગઢ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. બરાબર. હવે ધારસીભાઈ, આપણે છે તમે આ તમારે ટમેટીમાં મર્ચિંગ કર્યું છે, અંદાજે આપણે આ કેટલીક ટમેટી છે? 2 વીઘાની. 2 વીઘાની. બરોબર. તો આપણે એમ કહીએ કે આ 2 વીઘાની ટમેટી છે એમાં તમે મર્ચિંગ કર્યું છે, તો આપણે એમાં મર્ચિંગનો કેટલો ખર્ચો થાય? આપણે 2 વીઘાની છે ટમેટી, માં 7 થી 7.5 હજાર. 7 થી 7.5 હજાર જેવો થાય મર્ચિંગમાં ખર્ચો. હવે આપણે મર્ચિંગમાં આપણે તમે કયું પ્લાસ્ટિક વાપરેલું છે, એટલે આમાં કયું નાનું મોટું આપણે આવતું હોય? આમાં વાપર્યું છે પછી માઇક્રોનું. બરાબર છે. હવે આપણે એ ફાયદા કહીજો કે આપણે તમે આ મર્ચિંગ કર્યું છે, આપણે અન્ય મર્ચિંગ વગરની ખેતી કરતા હોય તો એમાં આપણે પિયત આપવામાં, એટલે કે પાણીમાં કેટલોક ફેર રહે? પાણીમાં આમાં અંદા કરતા હારા મારું. એમ. બરાબર છે. ઓલું છે આપણે પાણી વધારે જોઈએ, અને નિંદામણનો એમ કહેવાય કે નિંદામણમાં આપણે ઘણો બધો છે ફાયદો નિંદવો જ ન પડે. બરાબર છે. તો મિત્રો, આપણે જોઈએ છે કે અત્યારે છે નિંદામણનો મોટો એવો પ્રશ્ન હોય ખેડૂતોને. તો આપણે જો આવી રીતે મર્ચિંગ કરીએ તો આપણે પણ એ છે કે નિંદામણનો એમ કહેવાય કે પ્રશ્ન રહેતો નથી, અને એ પણ ખર્ચો અત્યારે આપણે જોઈએ છીએ કે મજૂર મળતા નથી. તો આપણે પણ આપણા પાકમાં આવી રીતે મર્ચિંગ કરીએ તો આપણે એક તો મેન એ નિંદામણનો ખર્ચો નીકળી જતો હોય છે. તો આપણે હવે ધારસીભાઈ વાત કરીએ આ ટમેટીના પાક વિશે. તો આપણે આ ટમેટીનો પાક છે એ અંદાજે કેટલાક દિવસનો હોય છે? આ તમે ક્યારે વાવેતર કરેલું? આ ડિસેમ્બર મહિનામાં વાવેતર કરેલું છે. પછી 30 તારીખનું. બરાબર છે. તો હવે આપણે આને ટમેટા પાકમાં, એટલે કે આપણે ઉતારો આવવામાં કેટલીક વાર લાગે? આપણે વાવ્યું હોય ત્યાંથી ગણીએ તો ઉતારો આવવામાં કેટલીક વાર લાગે? જો અંદાજે આપણે કહીએ તો 2 મહિના 3 મહિના એટલે ટમેટાનો 3 મહિનાની વાર લાગે. બરોબર છે. હવે આપણે ટમેટામાં ખર્ચાની વાત કરીએ તો આપણે વાવ્યું હોય તો તમે તો રોપા લીધા હશે ને? બી મૂકેલા. બરોબર. તો ટમેટા તમારે કઈ વેરાયટીની છે? ગિરનાર છે. બરોબર છે. એટલે કે દેશી ટમેટી છે. બરાબર છે. તો હવે આપણે મર્ચિંગ ની વાત કરીએ તો આમાં તમે બીજા પાકમાં સોળે વાવેલી છે? શું વાવેલું? સોળે વાવી. બરાબર છે. તો આપણે આ મર્ચિંગમાં કહીએ તો આપણે મર્ચિંગ છે એ કેટલોક સમય રહેતું હોય છે કે એક પાક લઈએ એટલે મર્ચિંગ છે એ પૂરું થઈ જાય, આપણે ફરીથી કરવું પડે? 12 મહિના રહે. 12 મહિના રહે. બરોબર. એટલે આપણે 12 મહિનામાં ઉખાડવી ને તો જ આ ફેલ જાય, નકર આમાં વાવી દેવાનું. તમે એટલે આમાં બીજો પાક પણ આપણે વાવી શકીએ જ્યાં સુધી રહેવા દઈએ ત્યાં. પેલા આમાં સોળે જતી, અત્યારે કાઢીને ટમેટાને સોળે દે. બરાબર. એટલે આપણે જો 12 મહિના રહેવા દીધું હોય તો આપણે 12 મહિના સુધી ફરી ખર્ચો કરવા ન રહે, એવું થાય ને? કાંઈ ન કરવું. બરાબર છે. એકવાર કાઢી લેવી એટલે ફેલ. કાઢવી એટલે ફેલ. બરાબર છે. પછી આમાં આપણે તમે ખાતરની વાત કરીએ તો ખાતર કઈ રીતના આપણે ટપકમાં જ આપી દો કે? ટપકમાં જ આપવાનું. બરાબર છે. તો મિત્રો,
આપણે પણ જોઈએ છે કે અત્યારે દિવસે ને દિવસે આપણે પાણીના તહ છે એ ઊંડા જતા જાય છે. એટલે એમ કહેવાય કે આપણે મોટો પ્રશ્ન છે એ પાણીનો છે. તો આપણે પણ જો જાગૃત થઈ અને ધારસીભાઈની જેમ આપણે પણ આવી રીતે આપણા પાકમાં શાકભાજીમાં છે એ મરસિંગથી ખેતી કરીએ તો આપણે પણ પાણી ઓછું જોવે. અને મેન આપણે નિંદામણનો એટલે કે આપણે નિંદામણમાં મજૂરનો પણ ખર્ચો બચી જાય છે, જેથી કરી આપણને એ પણ ફાયદો રહે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ એટલું જ. આવી રીતે આપણે મળતા રહીશું નવી નવી માહિતી સાથે, અને અનુભવી ખેડૂતોને મળશું અને એમની વાત આપના સુધી પહોંચાડીશું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ એટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી આ યુટ્યુબ ચેનલ રાણાના રામ રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી નવા નવા વિડીયો આવે તો આપના સુધી પહોંચતા રહે અને માહિતી મળતી રહે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.